ધોરણ 10 સંસ્કૃત અને એમાં આપણું 13મું પદ્ય ગીતામૃતમ. ગીતા મરી ગઈ કે નહીં? નહીં હો, ગીતા અમૃતમ, ગીતાનું અમૃત એવું આ પદ્ય છે. અને છેલ્લા 3 શ્લોકો 5મો, 6ઠ્ઠો અને 7મો બાકી હતા. અગાઉ આપણે 2 લેક્ચર, એમાં એક લેક્ચરની અંદર આખી કથા કીધી હતી. ભાઈ આ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતા શું કરવા અર્જુનને કીધી. અર્જુનને કંઈક હેતુ તો હોય ને કહેવાનો ગીતા, કે ભાઈ આ પાછળ હેતુ છે, કે ભાઈ આ હેતુ હતો. તો આપણે વાત કરી હતી કે ભાઈ અર્જુન છે એને વિષાદ થયો. પેલો જે ઓલો અધ્યાય છે એમાં અર્જુનને દુઃખ થયું હોય, એટલે દુઃખી થયો હોય અર્જુન, એટલે ભગવાન શ્રી કૃષ્ણ એને મોટિવેશન આપે, એટલે એનું નામ અર્જુન વિષાદ યોગને. પછી જુદા જુદા બધા 18 અધ્યાયના નામ છે. જ્ઞાન કર્મ યોગ ને વિશ્વરૂપ દર્શન યોગ ને બરાબર, વિશ્વરૂપ ને ભગવાન આખું વિરાટ સ્વરૂપ ધારણ કરે ને એ બધું. જોકે મેં અભ્યાસમાં આવ્યું હતું ને વાંચ્યું હતું ને થોડું જાજો ઓમ પરિચય, પણ આખી ગીતા કડેકડ મોઢે નથી. ઘણા વિદ્યાર્થી હોય, અમારી સાથે એક મિત્ર હતો અમારો, એને ગીતાના 18 અધ્યાય મોઢે અને સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલો હતો, એટલે વધારે ઓલું હતું. અને અમને ઘણીવાર એવું છે કે ભૂલાઈ જાય, પછી બહુ યાદ ન રાખીએ. તમારે જેવું ખરું અમારું. એટલે એ છે આપણે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતા શા માટે અર્જુનને કીધી વગેરે ચર્ચા પણ કરી હતી. ભીષ્મ પર્વના 25 થી 42 અધ્યાયો એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. પાછું ભાગવત પુરાણી, પાછું ઓલી સપ્તાહ 7 દિવસ હાલે ને, પહેલાં કરે સપ્તાહ ને પછી બાકી રહી જાય એના હપ્તા, એ આ સપ્તાહ. એટલે એ સપ્તાહ છે એ પુરાણ છે. આ છે એ મહાભારતનો એક હૃદય છે. ભીષ્મ પર્વમાંથી જે 18 અધ્યાયો લીધા છે એ, જેની અંદર અજોડ ઉપદેશ આપવામાં આવ્યો છે, જે અર્જુનને સંબોધીને ભગવાન શ્રી કૃષ્ણએ કીધું છે. વેદવ્યાસે જે ઉપદેશો હતા એ ગણેશજીએ લખતા ગયા, અને વેદવ્યાસજી છે એ બોલતા ગયા, અને મહાભારતમાં એ કંડારવામાં આવ્યા છે. એવું કહેવાય છે કે જે ભગવાન કૃષ્ણએ ઉપદેશ આપ્યો તો એ બધો ઉપદેશ છે વેદવ્યાસજીએ આપી દીધો છે. ભગવાન શ્રી કૃષ્ણએ કદાચ શોર્ટકટમાં કીધું હશે, પણ એમાં વિવરણ સાથે વેદવ્યાસજીએ તો વિસ્તારથી લખ્યું છે. ભગવાન ગણેશ છે, લાભ શુભ અને રિદ્ધિ સિદ્ધિના સ્વામી એવા ગજાનન ગણપતિ દાદા એ લખતા હોય, તો એમાં તો એણે ભગવાન શ્રી કૃષ્ણએ કદાચ અમુક શબ્દો બરાબર શોર્ટકટમાં કીધા હશે, તો વિસ્તારથી ગણેશ મહારાજે લખ્યા હશે. કેમ કે ગણેશજી છે એ તો શુભ કાર્ય, વિઘ્નોને દૂર કરનારા છે. તો બધાના જીવનમાં શુભ બને, બધાના જીવનમાંથી વિઘ્નો દૂર થાય. અને ક્યાં વિઘ્નો છે, તો કે ભાઈ એટલા વિઘ્નો છે ને એટલું શુભ કાર્ય છે. ભગવાન શ્રી કૃષ્ણનો હેતુ આવો છે, આવો આશય છે. અર્જુન જ્ઞાની હતો, ભગવાન શ્રી કૃષ્ણ છે કદાચ કહેવાય છે કે સમજદાર કોઈ ઈશારા કાફી, એમ સમજુ માણસ અર્જુન હતો ને એને ઈશારામાં થોડામાં જાજુ કહી દીધું હોય. પણ ગણપતિ મહારાજ અને વેદવ્યાસજીને ખબર હતી કે આ જગતને, સમગ્ર સંસારને ઉપયોગી થાય એવો આ ગ્રંથ બનશે, તો ચાલો ને થોડુંક વિસ્તૃતથી લખી નાખીએ. એટલે કદાચ વિસ્તૃતથી લખ્યું હોય, એવું બી બન્યું હોય. એટલે આત્મા પરમાત્મા શું છે? આત્મા જન્મતો નથી ને આત્મા મરતો નથી, બસ એ તો શરીર બદલા કરે છે. જેમ આપણે કપડાં બદલીએ છીએ એમ આ આત્મા છે એ શરીર બદલે છે. ગઈઢું જેવી રીતે જૂના કપડાં થાય એટલે આપણે જવા દઈએ, નવા કપડાં આવી જાય. હશે અત્યારના સમયમાં તો બધા પાસે 5-5, 10-10, 25-25, 50-50, 200-200 જોડી લુગડા હોય, પણ પહેલાંના સમયમાં એક જોડી જ હોય. એ હાવ તૂટી જાય ને પછી બીજા કપડાં આવે. એમાં શરીર છે એ હાવ જીર્ણ થઈ જાય, ગઈઢું થઈ જાય, પછી બીજો જન્મ આવે. એટલે આવી બધી વાતો છે. આત્મા છે એ જુદા જુદા શરીર છે એમાં એ પ્રવેશે છે, બાકી એનો જન્મ નથી થતો. જન્મ તો શરીર છે. પછીના 3 શ્લોકો હતા, એમાં આપણે એક શ્લોક પૂર્તિ માટેનો શ્લોક કીધો હતો. બીજો શ્લોક હતો જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યેર્થે ન ત્વં શોચિતુમર્હસી. એ શ્લોક આપણે શ્લોક પૂર્તિમાં પૂછાવાનો છે. ટોટલ કેટલા શ્લોકો? 7 શ્લોકો કરી લેશો એટલે 4 માર્ક પાકા. 7 શ્લોકો ગાતા તમે કાયમી એકવાર ગાવ ને તોય. જો પેલા કાવ્યના 2 હતા, ક્યાં હતા? સંગચ્છધ્વમ સંવદધ્વમ સંવો મનાંસી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સમજાનાના ઉપાસતે સર્વે ભવન્તુ સુખીના સર્વે સંતુ નિરામયા
સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. પછી 7મા કાવ્યનો શ્લોક હતો આપત્સુ રામ સમરેષુ ભીમ દાનેષુ કર્ણશ્ચનયેષુ કૃષ્ણ ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેષુ વિક્રાંત કાર્યેષુ ભવાંજનેય. પછી 10મા કાવ્યના 2 શ્લોક હતા, 4થો અને 5મો. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે ચલે ચાનલે પર્વતે શત્રુ મધ્યે હરણ્યે શરણ્યે સદા મામ પ્રપાહી ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની અનાથો દરિદ્રો જરારોગયુક્તો મહાક્ષીણ દીન સદા જાય વક્ત્ર વિપત્તો પ્રવિષ્ટ પ્રણષ્ટ સદાહમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. એ 5 શ્લોકો, પહેલાના 2, 7માનો 1, 10માના 2 અને આ 7માના 2 શ્લોકો. એમાંથી આપણે આ બીજો શ્લોક હતો જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યેર્થે ન ત્વં શોચિતુમર્હસી. પછીનો આ શ્લોક જે આપણો 6થો શ્લોક છે યસ્માનો દ્વિજતે લોકો લોકાનો દ્વિજતે ચય હર્ષામર્ષ ભયોદ્વેગે મુક્તો યશ ચ મે પ્રિય. આ 7 શ્લોકો કંઠસ્થ કરી નાખજો. આ તો મેં છૂટા પાડીને લખ્યા છે. તમારે લખવું હોય તો શ્લોક પૂર્તિમાં યશમાનો દ્વિજતે લોકો જે તમારી ચોપડીમાં છે એ ટાઈપ. એટલે એ છે આ 3 શ્લોકો છે. પહેલા શ્લોકની અંદર શું હતું આપણે જોઈએ. મોસ્ટ આઈએમપી છે આ કાવ્ય, એટલા માટે વરીને કહું છું. ગીતાનું અમૃત છે અને તમારા માટે પરીક્ષાનું પણ આ અમૃત હશે. ઓછામાં ઓછા 7-8 ગુણનું આમાંથી કાંઈક ને કાંઈક પૂછાશે. નાના પ્રશ્નો પૂછાશે, ગ્રામરમાં પૂછાશે, કંઈ સંધિમાં કે એમાં ક્યાંય સમાસમાં પૂછાય, ગુજરાતી પ્રશ્નો પૂછાય, શ્લોક પૂર્તિ માટે પૂછાય, અર્થ વિસ્તાર માટે પૂછાય, ઘણું પૂછાય. ભાષાંતરમાં, શ્લોક પૂર્તિમાં, અર્થ વિસ્તારમાં, ગ્રામરની દ્રષ્ટિએ સંધિ સમાસ કે જે કાંઈ પણ હોય એ છે. શબ્દાર્થ પૂછાય, કાંઈ પણ પૂછાય. એટલા માટે તમારા માટે ઉપયોગી છે. શું હતું ભગવાન શ્રી કૃષ્ણે કીધું કે આત્મા ક્યારેય જન્મતો નથી ને આત્મા ક્યારેય મરતો નથી. દેશી ભાષામાં કહે કે આત્મા કા કભી નહીં હોતા આત્મા. આ આત્મા કેવો છે? અજન્મા છે. આ વર્ષો જૂનો છે, કોઈ દી અગાઉ થઈને અથવા તો ભવિષ્યમાં થવાનો છે એવું નથી. આ અજન્મા છે, આ નિત્ય છે, શાશ્વત છે અને પુરાણો છે, કરોડો વર્ષો જૂનો. હન્યમાને શરીરે ન હન્યતે, નાશ પામતા શરીરમાં પણ આ નાશ પામતો નથી, શરીર નાશ પામે છે. પછી એની અધ્યાયમાં 27મો શ્લોક હતો, ઓલો બીજા અધ્યાયનો 20મો, આ બીજા અધ્યાયનો 27મો શ્લોક હતો. એમાં શું કીધું હતું કે જાતસ્ય હિ ધ્રુવમ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય. જે જન્મો છે એનું મૃત્યુ થવાનું જ છે. અર્જુન કે ભાઈ હું મારા દાદાના બધા કે ભાઈ તાર દાદા મરવાના જ છે, જૈનમાં છે એટલે મરશે જ, એટલે બહુ કાંઈ ચિંતા ન કરાય. હા, જે ખીલું છે એ ખરશે, જે ચડશે એ ઉતરશે, કાળ સૌ કોઈને ખાશે. એટલે જાતસ્ય હિ ધ્રુવમ મૃત્યુ, ખરેખર જે જન્મો છે એનું મૃત્યુ નિશ્ચિત છે. અને જે મૃત્યુ પામ્યું છે, જે શરીર, એમાંથી આત્મતત્વ છૂટવું પડશે. એ આત્મતત્વ ફરી ક્યાંક જન્મ છે, એટલે કે આત્મતત્વ શરીર જન્મ છે, એમાં આત્મતત્વ જવાનું છે. તસ્માત, તેથી અપરિહાર્ય અર્થ, અપરિહાર્ય અર્થ, પરિહાર્ય એટલે તમે કરી શકો ને, અપરિહાર્ય એટલે કાંઈ તમારું મારું કાંઈ ન હાલે. તમારું મારું કાંઈ હાલે જ નહીં. તમે હું એમ કહીએ કે ભાઈ આપણે માથામાં ટકો કરાવી નાખીએ, પછી એમ કહીએ ગમે એટલા રોઈએ કે મારે વાળ નથી ઉગાડવા, હાલે? એ ઉગવાના જ છે ભાઈ. માથામાં ટકો છે એટલે વાળ ઉગવાના જ છે. ટકો થયો એ વાળ ઉગશે ને વાળ ઉગાય એ ટકો પાછો કરે. એટલે તેથી નિવારી ન શકાય બાબતમાં તું સોચિતું ન હરસી, તારે શોક કરવો બરાબર નથી. તું શોક કરવાને યોગ્ય નથી, એટલે તારે શોક ન કરવો જોઈએ. પછીનો બીજો શ્લોક હતો બીજા લેક્ચરની અંદર કે કર્મણી એવો અધિકાર, તે કર્મ કરવામાં તારો અધિકાર છે. મા ફલે શું કદાચન, ક્યારેય ફળ મેળવવાની બાબતમાં નહીં. શું કરવા? કર્મ આપણો, મારું શું છે? મારો અધિકાર કે કર્મ કરું. શું કામ કરું? તો કે ભાઈ ભણાવવાનું કર્મ મારું છે. હવે તમે બધા આ વિડીયો હોય 100% જોશો જ, આખો વિડીયો ધ્યાનથી સાંભળશો
મનમાં ઉતારશો, પાકા ચોપડો આનો બનાવશો, એ હવે તમારે જોવાનું. મારો અધિકાર, મારું કર્મ કરવાનું છે. પછી હું ફળની આશા રાખું કે બધાય વિદ્યાર્થીઓ ચોપડો બનાવે જ, બધાય વિદ્યાર્થીઓ 100માંથી 100 માર્ક લે આવે, આમાંથી ઘણા નોય લે આવે. આવવાના છે બધાની સંસ્કૃતમાં 100માંથી 100. કેટલાને આવશે? ઊંચી આંગળી કરો જી. જો 1 2 3 જણાની ઊંચી આંગળી થઈ કે સાહેબ ટ્રાય એન્ડ ટ્રાય વિલ બી સક્સેસ, અમે મહેનત કરશું, સફળતા મળશે. બીજા બધા આવી જાઓ ઊંચી આમાં કે સાહેબ 100 નો આવે, બહુ તો અમે 60 70 80 સુધી લડી લઈએ. હવે તો જો કે 80 માર્કનું પેપર થઈ જાય, 20 માર્ક ઇન્ટરનલ. હા, એટલે એ કંઈક થશે. એટલે કહેવાની વાત એ છે કે આમાં કર્મ મારો અધિકાર છે, પણ ફળ મને પાછું ફળ મળવું જોઈએ. હોય 100% મળશે મને કેમ ખબર? તમે બધાય પાસ થઈ જાવ, એમાં ઘણાઈને નોય મહેનત કરે. તો એકાતો આ દર ખેલે અમારી પાસે હજારો વિદ્યાર્થીઓ હોય, એમાં 1-2 દાંડી મારે હોતે તો 100% ફળ ન મળે. એટલે ભગવાન કહે છે કર્મ કરવામાં અધિકાર છે, ફળ ઉપર નહીં. પછી ફળ જે મળવું હોય છે એ મળશે. એમ તમારે મહેનત કરવાની છે. પેપર હેલું નીકળશે, અઘરું નીકળશે, તમને મજા આવે એવું નીકળશે, અથવા તો તમે જે લખ્યું છે સામેવાળા સાહેબને બધું સાચું જ લાગે, એ હવે પછીની વાત. પછી એમાં તમને 90ની આ ટાર્ગેટ રાખ્યો હોય તો 80 આવે, 95 રાખ્યા હોય તો 87 આવે, કાંઈ નક્કી ન હોય. એટલે કર્મ કરવાનો અધિકાર છે. તમારે પેપર મહેનત કરીને પેપર ભરી દેવું, પછી જે આવે ભગવાનની પ્રસાદી. એટલે કે છે કે કર્મ કરવામાં અધિકાર છે, ફળ મેળવવામાં નહીં. એટલા માટે કર્મફળ હેતુહુ, કર્મફળના હેતુવાળો માભુહુ તું થતો નહીં. અને અકર્મણી, કર્મ ન કરવામાં, બેસી રહેવામાં, માતે સંગ અસ્તુ, તારો સંગ ન થાવ, તારો સોબત છે એ માં અસ્તુ ન થાવો જોઈએ. તું બેસી રહેવામાં તારી સોબતમાં બરાબર છે, અથવા તો 800 લોકોમાં તારું જે છે સોબત એ ન થવી જોઈએ. એટલે કર્મ કરવામાં તારો અધિકાર છે, ફળ મેળવવાની બાબતમાં નહીં નહીં નહીં. પછી ચોથો અધ્યાય શરૂ થયો. આ જે હતો એ બીજા અધ્યાયનો 47મો શ્લોક. પછી ચોથા અધ્યાયમાં શેની વાત હતી કે કેવા પ્રકાર જ્ઞાન કેટલું હોય ને કેવા પ્રકારના લોકો જ્ઞાની કહેવાય ને જ્ઞાની માણસને ફાયદો શું થાય ને એ વિષય ઉપર ચર્ચા કરતા હતા ચોથા અધ્યાયમાં. તો ભગવાન કહે છે કે અર્જુન, શ્રદ્ધાવાળો અને સંયમિત ઇન્દ્રિયવાળો ને પાછો તત્પર હોય, એક્ટિવ હોય એવો વ્યક્તિ જ્ઞાન મેળવે છે. ને જ્ઞાન મેળવીને અચિરેણ, થોડા સમયમાં, ક્વિકલી, ઝડપથી પરમ શાંતિમાં અધિગચ્છતિ, શ્રેષ્ઠ શાંતિને પામે છે. પછીનો 7મો અધ્યાય છે. 7મા અધ્યાયની અંદર અર્જુન ભગવાનને પૂછે છે, ભગવાન તમને કેટલા પ્રકારના તમારી પાસે ભક્તો હોય, અને એ ભક્તોની અંદર પાછા તમને કોણ પ્રિય છે, કેવો વ્યક્તિ પ્રિય છે? ભગવાનને કહે છે કેટલા પ્રકારના ભક્તો હોય ને ભક્ત કયા હેતુથી આવે. તો એમાં કહે છે કે હે ભરત સભા, હે ભરતના વંશજ. અર્જુન છે એ ભરત રાજાનો વંશજી હતો. શકુંતલા અને દુષ્યંતનો પુત્ર ભરત, ભરતનો દીકરો શંતનુનો બરાબર છે. ભીષ્મ હતો પણ એને લગ્ન નહોતા કર્યા. વિચિત્ર વીર્યન, ચિત્રાંગનને એ બધા છોકરાઓ હતા. પછી એની પેઢી આગળ હકાવવા માટે બરાબર છે પાંડુ અને ધૃતરાષ્ટ્ર થયા, અને પાંડુનો છોકરો એટલે અર્જુન. એટલે કીધું કે હે ભરત સભા, હે ભરત કુટુંબના સભ્ય, હે ભરતવંશી, હે અર્જુન. ચતુર્વિધાહા, 4 પ્રકારના સુકૃતિ ન, જેની કૃતિઓ, જેના કર્મ શું સારા છે એવા સત્કર્મી લોકો છે. મામ ભજંતે, મને ભજે છે, મારું સ્મરણ કરે છે. અરે ભગવાનની પ્રાર્થના. સવારના પોરમાં 2 દીવા લીધા હોય, અગરબત્તી લીધી હોય, હાથમાં ટંકોરી ટીંગી ટીંગી ટીંગે 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 ટીંગે, હે ભગવાન બધું દઈ દેજો. આ પાડોશીને જો ઓડી ગાડી દીધી, અને અમારે આ જતો અલ્ટો ફંટી, હા હાલે આમ કાંઈ હેરખું દેજો. મહેનત અમે નથી કરતા, સવારે ઉઠી જઈએ છીએ 6:30 વાગ્યામાં, ભગવાનને હા માખી જાય. હા જો તો ખરા, આ સાયકલ અગરબત્તી 80 રૂપિયાની આવે. એમ તો ઓલી ગુલાબ અગરબત્તી 60માં આવતી હતી, પણ મને એમ થયું કે નહીં, ભગવાન હાટું સારું લઈ જાઓ, 60 રૂપિયા વાળીને બદલે 80 વાળી લઈ જાઓ. અને કાંઈ આ શું કાંઈ ડુપ્લિકેટ ડાલડા ઘી છે? આ દીવા ઓરિજિનલ છે, ગોપાલ ઘી, ગોવર્ધન ઘી. 380નું ગોવર્ધન આવે ને ગોપાલનું 400નું આવે ને અમૂલનો તો 550. એ લઈ આવ્યો હું, મફત આવે કાંઈ? તમને 2 દીવા કરવું ને અડધી કલાકનો ટાઈમ તો ટંકોરી ઉગાડીને આજી હુલુલુલુલુલું કરું. ભગવાનને ઘણા ભક્તો હોય જાતના. અને એમાંય પરીક્ષા વખતે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા દેવા જતા ને એવા ડાયા લાગે.
એમ થાય કે હા 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 ભક્તિ તો આની માથે સમરા કાઢી ગયો. વહેલા ઉઠી જાય, પરીક્ષા દી, ચાંદલો નાહી ધોઈને ભગવાનને પ્રાર્થના કરે, મમ્મી પપ્પાને પગે લાગે, મમ્મી પપ્પા હું પરીક્ષા દેવા જાઉં. હા, આખું વર્ષ તે તો બહુ મહેનત કરી. ગોદડા ને ઓછાળ એ ખેંચીને હુતા જ રહેવાનું કામ કર્યું છે. એવા ડાયા થાય, ભગવાનને અગરબત્તી કરે, હે ભગવાન મારું ધ્યાન રાખજે, બાજુમાં કોઈક સજ્જન માણસને બેસાડજે, પરીક્ષાર્થી હોય અને પાછો જોવા દે. છોકરી હોય તો કે જોવા દે, છોકરો હોય તો કે જોવા દે, બાજુમાં કોઈક છોકરો છોકરી હોય જોવા દે. આમ ત્રાસી નજરે હું જોઈ લઉં અને હું 35-40 તો પહોંચી જાઉં. ભગવાન મારે કંઈ જાજુ નથી જોતું, મારી બહુ અપેક્ષા નથી. 35-40 થઈ જાય એટલે ભગવાન ઓહો હો થેન્ક યુ. આ જો 2 અગરબત્તી ભગવાન કરું છું. ચાંદલો કરે ને ધૂપ દીવા કરે ને એમાંય હા ઓલું પંચામૃત પીતા જાય ને હા તારે પંચામૃત તય પીવાની જરૂર નહોતી. આ પંચામૃત આખું વરસ તારે આ જ્ઞાનરૂપી પંચામૃત પીવાની જરૂર હતી. એટલે ભગવાન કે બધાય ભક્તો હોય, વિદ્યાર્થીઓ પણ છેલ્લે પરીક્ષાથી જાગૃત થયો. ગાય મળે તો તમે પ્રણામ કરે ને બાકી ગાયની વાંહે ધોકો લઈને થતા હોય છે ને. હા, એટલે શું કે છે ભગવાન અર્જુનને કે હે ભરત સભા, હે ભરતવંશી, હે અર્જુન, ચતુર્વિધા 4 પ્રકારના સુકૃતિન સત્કર્મી જના લોકો છે, મામ મને ભજનતે ભજે છે. એ 4 પ્રકારના લોકો કોણ છે? એક તો આર્ત. આર્ત એટલે દુઃખી, જેની ઉપર દુઃખ આવી પડ્યું છે. લોકડાઉનમાં દુકાન હાલતી નથી, ફેક્ટરી બંધ છે, નોકરિયાત નાનો મોટો વર્ગ હોય તો કે ભાઈ કર્મચારીઓને હમણાં છૂટા કરવામાં આવ્યા છે, અથવા તો પાર્ટ ટાઈમ જ કામ હાલે છે, જોઈએ એટલું આર્થિક ફેક્ટરી જ નથી હાલતી તો કારખાનામાં શું બધાને હાલે. હા, અમારે જો વિદ્યાર્થી નથી તો અમે નવરા બેઠા, એક લેક્ચર લઈએ, બાકી તો 4-5 ક્લાસો હોય તો 4-5 આખોથી 4-5 જગ્યાએ બસ લેક્ચર હોય અને એને બદલે એક લેક્ચર દઈ દે એટલે બધાને આવી ગયું. અમારે છે અત્યારે મંદી હાલે ને મંદી કે નહીં, થઈ જાય બધું સારું થઈ જાય. શિક્ષણ છે ભાઈ, પરિસ્થિતિ અત્યારે બધાની હશે કોરોનાના કારણે, એમાં વિદ્યાર્થી અને શિક્ષણ જગતમાં આપણે તો ખૂબ કાળજી રાખવી પડે. કેમ કે આપણે માણસોનું ભેગું થવાનું ટોળું છે. તમે ભેગા થાઓ, અમે ભેગા થઈએ, અને કોઈને જો કોરોના થાય, કંઈ ચેપ લાગે તો તમે ને હું મુસીબતમાં પડી જઈએ. એટલે 4-6 મહિના બધું શાંતિથી આપણે જોઈએ. સરકાર ગાઈડલાઇન્સ આપશે અને જ્યારે સ્કૂલ શરૂ થાય ત્યારે સંપૂર્ણ નિયમોનું પાલન કરીશું તો વાંધો નહીં આવે. વિદ્વાન લોકો, ડૉક્ટર લોકોએ આ નિયમ બતાવ્યો છે કે એટલું કરશો તો વાંધો નહીં આવે, તો આપણે એ પ્રમાણે રહેવું જોશે. નહીંતર હોસ્પિટલ આપણે ભેગા થઈ ત્યાં પછી બાટલા ચડતા હશે. હા, બાટલા ચડીને હાજા થઈ જાય બરાબર છે, પછી 12મા દિવસે આખું ગામ લાડવા ખાતું હોય અને આપણો ફોટો ને એમાં હાર હોય, કૂપનમાંથી કે 7, 12, 8માંથી નામ નીકળી જાય, એના કરતાં ધ્યાન રાખવું બરાબર છે. એટલે આર્ત એટલે દુઃખી હોય ને, ભગવાનને પ્રાર્થના કરતો હોય. શંભો શરણે પડી માગુ ઘડીએ ઘડી, કષ્ટ કાપો દયા કરીને શિવ દર્શન આપો. નેતિ નેતિ જ્યાં પાઠ કરે છે, મારું ચિતાડું ત્યાં જવા ચાહે છે. હું તો મંદમતી તારી અકળ ગતિ સમજણી આપો. ભગવાનને દુઃખી માણસ છે એ પ્રાર્થના કરતો હોય કે ભગવાન શંભુ શરણે પડી પડી માગું ઘડીએ ઘડી કષ્ટ કાપો. આર્ત એટલે દુઃખ, પીડા. જે પીડિત છે, કાંઈક પીડા છે જેને મનમાં છે, શરીરમાં છે, વિચારોમાં છે, જગતની કાંઈક પીડાવાળો માણસ છે, એક એવો પ્રાર્થના કરે, જાય ને મંદિરે ટંકોરી વગાડે, હે ભગવાન મને દુઃખ થયું, મને સારું કરજો, બાપા જો હોસ્પિટલે ડહકાલીએ છે, હવે સારું કરો કંઈક, આજા શ્રીફળ 50 રૂપિયાનું લેવા. શનિવાર હોય તો હનુમાનજીના મંદિરે જાય, આ શ્રીફળ, આ આંકડાની માળા 12 રૂપિયાની માળા છે ને 25 રૂપિયાનું શ્રીફળ છે ને 8 રૂપિયાની અગરબત્તી છે, મફત નથી આવતું, હાલો હાલો હાજુ કરો, હાલો ઝડપથી બોલો. ભગવાનને કૃષ્ણ ભગવાન હોય કે હનુમાનજી હોય કે શંકર દાદા, બધા ત્યાં જાય, દુઃખ પડે એટલે ભગવાન પાસે જાય. એટલે એક ભગત કેવો છે? દુઃખી. દુઃખ હોય તો જ આવે, બાકી સુખમાં તો કોઈ દી ન આવે. શું કે છે?
ઓલું છે ને કયું ગીત હતું? સુખમાં તને હું વિસરું છું, દુઃખ જ્યારે કાયામાં કીડા પડે ત્યારે તને યાદ કરું. એ ભલે સુખમાય વિસરું તને, દુઃખ પડે યાદ કરું. છે ને ગીત? મૂડી હોય જ્યારે બે પૈસાની, ગદગદ ફૂલે ત્યારે મારી છાતી, જ્યારે કાયમ કીડા પડે ત્યારે તને યાદ કરું. એ ભલે સુખમાય વિસરું તને, દુઃખ પડે યાદ કરું. ભગવાનને દુઃખ પડે તે યાદ, દુઃખ પડે તે જ ભગવાન યાદ આવે. મારો વાલીડો તે યાદ આવે. એક જિજ્ઞાસુ છે, ભગવાનની ભક્તિ કરવા માટે જેને જિજ્ઞાસા છે, જે ભક્ત હોય રૂટીન, કોઈ અપેક્ષા વગરનું, સાધુ સંતો કોઈ અપેક્ષા ન હોય, બસ જિજ્ઞાસા કે ભગવાન કોણ છે, શું છે. અર્જુન છે ને એ જિજ્ઞાસુ ભક્ત છે. ભગવાન તમે કોણ છો, શું છો. એમાં જે શરૂઆતમાં જે ધર્મના માર્ગે જતા હોય ને, સાધુ સંતો ગુરુજનોના ચરણોમાં જાય કે ભગવાન કોણ છે, શું છે, એ કયા સ્વરૂપે છે, એમાં વિવિધતા કઈ છે, ભગવાન કઈ રીતે મને મળશે, તો ભગવાનની તપશ્ચર્યા કરે, પ્રાર્થના કરે, પૂજા કરે, એવા બધા લોકો છે એ જિજ્ઞાસુ છે. બીજું છે અર્થાર્થી. અર્થ એટલે પૈસા થાય. ધર્મ, અર્થ, કામ, મોક્ષ, અર્થતંત્ર કહીએ ને આપણું, જીડીપી. અર્થ એટલે પૈસા, અને અર્થનો અર્થી. અર્થી એટલે યાચક, પૈસાની યાચના વાળો, પૈસાનો યાચક, પૈસા માગવા વાળો. જો શબ્દાર્થમાં છે કે ભાઈ ખાલી પૈસા નહીં, પુત્ર, ધન, સંતાન, ક્યાંય ગયું? અહીંયા હતું જ પાછળ, પેજ નંબર 60 ઉપર છે. ક્યાંય ગયું? હા, અર્થાર્થી. સંસારના પદાર્થોની કામના ધરાવતો. સંસારના પદાર્થો, એમાં કયા કયા પદાર્થો આવે? ધન છે, પદ છે, મુખ્યમંત્રી પદ ને ધારાસભ્યનું, સરપંચનું બધું પદ, કે પુત્ર જેવા વગેરે જેવા સાંસારિક પદાર્થોની પ્રાપ્તિ કરવાની કામનાથી ભગવાનની ભક્તિ કરનાર છે અર્થાર્થી ભક્ત છે. ભગવાનની ભક્તિ કરે કાંઈક પણ મેળવવા માટેનો અર્થાર્થી. અર્થ એટલે કોઈ પણ પદાર્થ, પૈસા, સંપત્તિ એ છે, એની યાચના કરે, ભગવાનને પ્રાર્થના કરે. તેરી ઊંચી શાન હે મોલા, मैं हूँ तेरा मानने वाला, मुझको भी तू लिफ्ट करा दे, थोड़ी सी तू लिफ्ट करा दे, कैश दे या चेक दे दे, डॉलर दे दे, पाउच दे दे, नोटों की बरसात करा दे. દેશી ભાષામાં કહીએ, હમણાં ઓલા નવરાત્રિ આવે ને ત્યારે ઓલા દુહાને છંદ હાલતા હોય, એ રીધી દે, સીધી દે, અષ્ટ નવ નિધિ દે, ફરવા ફરારી દે, 200 કરોડ રોકડા ને 800 હપ્તા કરી દે. ભગવાન ને કે રીધી દે, સીધી દે, અષ્ટ નવ નિધિ દે, ફરવા ફરારી દે, 200 કરોડ રોકડા ને 800 હપ્તા કરી દે. 800 કરોડના હા ભગવાન દે હોતે અને રખાતો હોય તા કોક ઉઠાડે ગયા ઉઠ, લે હાલે આ તો સપનું હતું મારું બેટું. તો એ સપના જોવા માટે હોવું પડે, પણ સાકાર કરવા હાટું ઉઠવું પડે. તારે આ રીતિ સીધી અષ્ટ નવ નીતિ ફરારીને 200 રોકડાને 800 હપ્તા જોતા મહેનત કર, અભ્યાસ કર, જ્ઞાન મેળવ, સમાજમાં ધંધા કર, બિઝનેસ કર, બધું મળશે. એટલે પૈસાની યાચના વાળો, વિવિધ પદાર્થોની યાચના વાળો. ચોથો છે જ્ઞાની. જે જ્ઞાની છે, ભગવાનને પ્રત્યે, જેને ભગવાન પ્રત્યે સંપૂર્ણ શ્રદ્ધા છે, ભગવાનને જાણી ગયો છે, એવા મહાપુરુષ, મહાગુરુ, સદગુરુ છે. એ તો ભગવાનને જાણતા હોય, એ તો સતત પ્રાર્થના કરે, કાંઈ નથી જોતું. નરસિંહ મહેતા, મીરાબાઈ, સંત જલારામ, એ જ્ઞાની હતા. એને કોઈ દી નથી માગ્યું. અને તમે હું તો અગરબત્તી કરીને ઉભા હોય કે લાવો લાવો કાંઈક લાવો. નરસિંહ મહેતાએ કોઈક દી માગ્યું હોય એવું તો કયો. મીરાબાઈએ કોઈ દી માગ્યું હોય તો કયો. ઝેરના ઘૂંટડા લાવો, વાંધો નહીં, હું પી જાઉં, મારો ઠાકોર મારી હારે છે, મારો દ્વારકાધીશ. માગે 20 ને આપે 30, જય દ્વારકાધીશ. ખબર છે હા કે 20 માગશે તો 30 આપશે. એને કોઈ દી માગ્યું નથી. જ્ઞાની હતા. એટલે કે છે જ્ઞાની. આ 4 પ્રકારના ભક્તો છે. એમાં ચડિયા તો કોણ છે? જ્ઞાની. પછી 12મો અધ્યાય. 12મા અધ્યાયની અંદર વાતો એવી હાલતી હોય છે કે ભગવાન તમને કેવો માણસ પ્રિય છે. જગતમાં જાત જાતના માણસો હોય ને,
તુલસી સંસાર મેં ભાતી ભાતી લોક, જાત જાતના માણસો હોય, એમાં તમારા ભક્ત કોણ હોય ને ભક્તમાં તમને માણસ કેવો પ્રિય છે? તો શું કહે છે ભગવાન કે યસ્માત, જેને લીધે યદ સર્વનામ પંચમી એક વચન પુલિંગ કે નપુંસકલિંગ, પણ અહીંયા લોક છે. યસ્માત, જેને કારણે, લોક જગત છે, સંસાર છે. જગત એટલે સંસાર, બધા લોકો છે. ન ઉદ્વી જતે, ઉદ્વેગિત ન થાય. ઘણા લોકો જેને લીધે જગત ઉદ્વેગિત ન થાય. ઉદ્વેગિત થવું એટલે ટેન્શનમાં આવી જાય. ઘણા હતા. આ રાવણ, કંસ કાયમી ભગવાનને પ્રાર્થના કરે, હે ભગવાન આ અમને કાયમી ઉદ્વેગિત કરે છે, હક નથી લેવા દેતો. આપણે આડો પાડોના છે ને ચીન ને ઓલો જીનપિંગ ગાંડો, જીનપિંગ નહીં સાચી, ઓલો કેવો શિન્જે આબે, એ તો સાચી શિન્જે આબે તો ઓલો ને જાપાન વાળો, આપણે ઓલો કોણ છે ગાંડો, કિંગ જોંગ, હા કિમ જોન નથી ગાંડો જાડિયો, કાયમી ધમકી દેતો વાયડા દાદાની નગર બોમ્બ નાખ દે. એક આપણો બાજુમાં ખટપટીઓ પાડોશી દેશ છે ને, કાયમી ઘૂસણખોરી કર્યા કરે. આ ચીનવાળા છે આપણી જમીન પડાવ્યા કરે, હક ન લેવા દે. એના હિસાબે આખું જગત છે ત્રાહીમામ થઈ જાય કે એવા અમુક કથખદિયા હોય ને, સોસાયટીમાં એકાદો એવો આવી જાય ને પાડોમાં તોય રહેવાનું ન બધે, ગામમાં એકાદો હોય, હક ન લે. લોકો એનાથી હેરાન થાય, ભગવાન આને લઈ જાવ ને હરખાય અમે ઝાડ ગયું જગ્યા થાય. એટલે કહે છે કે જેના કારણે જગત ઉદ્વેગિત થાય. હા ઓસામા બિન લાદેન ને દાઉદ ને બોલો છે કંઈ, એની હિસાબે આખી દુનિયા હેરાન થાય. એટલે ભગવાન કહે છે કે જેના કારણે જગત લોક છે, સંસાર છે, ન ઉદ્વી જતે, એ ઉદ્વેગિત ન થાય, હેરાન ન થાય. એટલે એવો માણસ હોય કે જે જગતે ખુશી થવું જોઈએ કે ના ના આ છે તો સારું છે, આ તો કે આને હિસાબે તો આ દુનિયા હેરાન થાય. એટલે જેના કારણે જગત દુનિયા હેરાન ન થતી હોય, દુઃખી ન થાય, ઉદ્વેગિત ન થાય. પાછો ચ અને યહ, જે લોકાત ન ઉદ્વી જતે, અને જે જગતથી ઉદ્વેગિત ન થાય. પાછો ઘણા બોલો દુનિયાથી ઉદ્વેગિત થાય કે એ દુનિયા એ મહેફિલ મેરે કામ કી નહીં. લે તાય શું કરવા આવ્યો, નીકળને મારો ભાઈ જંગલમાં જા. એને બધાય ખરાબ લાગે કે અમારા બાજુમાં ઓલા પાડો હોય છે તો કે આવા છે, સામે સોસાયટીમાં રહીએ તો કે એ આવા છે, ઓલા હગા છે તો કે આવા છે. જગતમાં સારું કોણ તો કોઈ નહીં, હું એક જ. લે અરે એ ભાઈ એના ઘેરે જ, એ ચોર હોય કે સાવકાર હોય એના ઘરના મળે, આપણે આપણી દુનિયાથી મસ્ત રહેવાનું. ઓલું પછી નથી કહેતા ઊંટ કહ્યા સભામાં વાંકા અંગવાળા ભૂંડા, ભૂતળમાં પક્ષીઓ અપાર છે, કૂતરાની પૂંછડી વાંકીને પોપટની ચાંચ વાંકીને ઓલા આમ ને ઓલા તેમ. તો જગતમાં તું જે ખારો હોનાનું, આ દુનિયામાં જાત જાતના ખોપરિયું પડી હોય, જાત જાતના મગજવાળા મગજ વિનાના લોકો છે. આપણે એમાં બહુ દુઃખી નહીં થવાનું. આ બસ એને જેમ રહેવું એમ રહે, આપણે આપણી મોતથી રહેવાય. એટલે એક તો જગતને હેરાન નહીં કરવાના, પાછું જગતથી સંસારથી આ દુનિયા છે એ સિસ્ટમથી હાલવાની છે. બધાય સારા નથી હોતા, બધાય ખરાબ નથી, એટલે એનાથી બહુ ઉદ્વેગિત નહીં થવું. સંસારથી ઘણા દુઃખી થઈ જાય કે ઓહો મને સમજનારું કોઈ નથી, હું જ એક સજ્જન છું, બાકી ખરાબ છે. અરે ભાઈ આ દુનિયા એવી છે, તું બહુ ડાયો થામા, જેમ છે એમ હાલતું એમ હાલવા દે, બહુ દોઢ ડાયો થામા. એટલે અને જે જગતથી ઉદ્વેગિત ન થાય, પાછો હર્ષ એટલે આનંદ, અમર્ષ એટલે ક્રોધ, ભય એટલે ભય, અને ઉદ્વેગ જે મનમાં ઉદ્વેગ છે એનાથી મુક્ત રહી શકવું જોઈએ. બહુ હરખ પદુડી નહીં થવાનું, એચપી. પાછું વારે ઘડીએ નાની નાની બાબતમાં બહુ ક્રોધિત નહીં છે, ઓલા આવા છે ને તેવા છે એ નહીં, ભય નહીં રાખવાનું, કોઈને બાપથી નહીં બીવાનું, અને મનમાં ઉદ્વેગ પણ ન હોવો જોઈએ. એનાથી જે મુક્ત છે, ભગવાન કહે છે કે સહ મે પ્રિય, તે મને પ્રિય છે. ભગવાને શું કીધું, બહુ ટેન્શન લેને કા નહીં દેને કાંઈ નહીં, કોઈને દેવાનું નહીં, એ ના પાડી. કોઈને બહુ ટેન્શન ન દેવું, જેના કારણે જગત દુઃખી ન થવું જોઈએ. દુનિયાથી હેરાન ન થવું, દુનિયાને હેરાન ન કરવી, બીજું કાંઈ નહીં, છાનું મનવું, સીધી લીટીમાં હાલવું. એ ભગવાન કહે છે કે જે હરક પદડો ન હોય, ક્રોધે ન ભરાતો હોય, ભય ન હોય, ઉદ્વેગ ન હોય, એવો એનાથી જે ફ્રી છે, ફ્રીડમ છે, મુક્ત છે, એવો માણસ મને પ્રિય છે. પછી છેલ્લો અધ્યાય, એમાં પાછા બુદ્ધિની વાત ઉપર આવ્યા હતા. ભગવાન બુદ્ધિ કેટલી બુદ્ધિના પ્રકાર હોય ને, જાડી બુદ્ધિ, ઝીણી બુદ્ધિ, સત્વ બુદ્ધિ, સાત્વિકી બુદ્ધિની વાત છે. તો કે તમે કહો છો કે એમાં શ્રેષ્ઠ બુદ્ધિ કઈ, તો સાત્વિકી બુદ્ધિ. તો સાત્વિકી બુદ્ધિ કોને કહેવાય? ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે પાર્થ, હે અર્જુન, પાર્થ, કુંતાનું નામ હતું પૃથા. કુંતાનું એક નામ શું હતું? પૃથા.
અને પૃથા એટલે કુંતાનો પુત્ર હોવાથી અર્જુનને પાર્થ કહેવાય, યુધિષ્ઠિરને પાર્થ કહેવાય, ભીમસેનને પાર્થ કહેવાય, આ ત્રણેયને પાર્થ કહેવાય કે હે પાર્થ, હે કુંતી પુત્ર, હે અર્જુન, યહ જે પ્રવૃત્તિ ચ નિવૃત્તિ, પ્રવૃત્તિ એટલે કામ કરવું, અને ક્યાં નિવૃત્તિ, ક્યાં કામ ન કરવું. આ કામ કરવું અને આ કામ ન કરવું. કોઈ બાંધતા હોય તો એની ભેગું બધાય નહીં, એ નિવૃત્તિ લીધી કહેવાય. અને જ્યાં સત્સંગ ભજન હાલતું હોય તે કે પ્રવૃત્તિ છે. જ્યાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ, કાર્ય ન કાર્ય, આ ચોરીનું કાર્ય છે તો એ કાર્ય અકાર્ય છે, અને ભગવાનની ભક્તિ કરવાનું, કોકનું સારું બોલવું એ કાર્ય છે. એટલે કાર્ય અને અકાર્ય, ભય અને અભય, આ છે એ ભયનું જોખમવાળું છે, ને આ અભય છે. ભગવાનની ભક્તિ કરો તેમાં અભય છે, આ ખરાબ કામ છે એમાં ભય છે. એ ભય અને અભય અને બંધન અને મોક્ષ, આ કામ કરો તો માણસ છે બંધનમાં બંધાઈ જાય, કર્મના બંધનના કર્મના બંધનના બરાશેમાં ઋણમાં આવી જાય. અને આ કામ કરો તો એ મોક્ષ માટેનું છે. એવું જે જાણે છે, વેતી વિદ ધાતુ, વિદ એટલે જાણવું, વિદતી વેતી જાણે છે, સા બુદ્ધિ તે બુદ્ધિ સાત્વિકી બુદ્ધિ છે, અથવા તો તે સાત્વિકી બુદ્ધિ છે. અર્જુન, સાત્વિકી બુદ્ધિ કોને કહેવાય? તો કે યહ જે પ્રવૃત્તિ અને નિવૃત્તિ વિશે, કાર્ય અને અકાર્ય વિશે, ભય અને અભય વિશે, બંધન અને મોક્ષ વિશે વેતી જાણે છે, સા બુદ્ધિ તે બુદ્ધિને સાત્વિકી બુદ્ધિ કહેવામાં આવે છે. આ છે એ તમારા અર્થ વિસ્તારમાં ઘણે ખરે પૂછાશે. એટલે અહીંયા કાવ્ય આપણે પૂરું કરીએ છીએ. આ બુદ્ધિનો પ્રકાર હતો, સાત્વિકી બુદ્ધિ છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ છે અર્જુનને ઘણો સારો ઉપદેશ આપ્યો છે, અને આ ઉપદેશ છે આપણા જીવનમાં પણ એટલો જ ઉપયોગી અને મહત્વપૂર્ણ છે. બરાબર છે? એટલે અને પાકા ચોપડામાં વગેરે આપણે આ બધું ઉતારી લેશું. ઓકે.